મિત્રો, આજકાલના માણસોને એટલી પ્રોબ્લેમ છે, એટલે કે સાંધાના દુખાવા છે, નસોના પ્રોબ્લેમ છે. હા મિત્રો, આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું, જે ખાસ કરીને માણસોને પગમાં ઝંઝનાહટી આવતી હોય અથવા નસો જે છે તે બ્લોકેજ થઈ ગઈ હોય, ત્યાં ને ત્યાં દુખતું જ રહેતું હોય, સાંધાના એવા તીવ્ર દુખાવા હદ વગરના થઈ જતા હોય. મિત્રો, જરાક વિચાર કરો કે જ્યારે તમે સવારે ઉઠો તો તમારા હાથ પગ સાંધા જરા પણ દુખાવો ન હોય તો જીવન તમારું કેવું મસ્ત આરામથી ચાલી રહ્યું હોય. આરામથી ઉઠી શકો છો, આરામથી બેસી શકો છો. કદાચ તમને લાગતું હોય કે આ મિત્ર, ખાસ કરીને માણસો એટલા પરેશાન હોય, આ બધા માણસોનું એક જાતનું સપનું હોય કે સવારે ઉઠતા જ કોઈ પણ દુખાવા ન હોય, કોઈ પણ ઝંઝનાહટી ન હોય. ઘણા બધા માણસોના દુખાવા એટલા તીવ્ર થાય છે કે વાત પૂછોમાં. પણ મિત્રો, આજનો વિડીયો તૃપ્ત કરશે તમારા રસોડામાં રહેલી એક નાની એવી વસ્તુ. હા મિત્રો, એક નાનકડી વસ્તુથી જ તમે આ વસ્તુનું નિવારણ કરી શકો છો. એક એવી વસ્તુ જેને તમે રાત્રે પલાળવાથી અદ્ભુત તમને ફાયદા મળશે. અસંખ્ય દુખાવા તમારા ત્યાં ને ત્યાં મટી જશે. મિત્રો, તમારી ઉંમર ગમે તે હોય, તમારી ઉંમર વધતી હોય અથવા તમે 40, 45, 65 વર્ષના હોય, તો મિત્રો આ દુખાવા પટ કરતા મળશે. આ કોઈ મજાક નથી, આ એક જાતનું સત્ય કહેવા જ જઈ રહ્યો છું, જે આપણા પ્રાચીન ગ્રંથોમાં ઘણા વર્ષો પહેલા લખેલું જ છે. આપણા શાસ્ત્રોમાં સાચી રીતે પરફેક્ટલી સ્વાસ્થ્યનું લખેલું છે, કે સ્વાસ્થ્યની એક સુંદર વ્યાખ્યા આપેલી છે. એક ખૂબ સુંદર સૂત્ર કહેવાય છે કે સમદોષ સમાગ્રીશ્વ સમધાતુ મલક્રિહ પ્રસન્નમ ઇન્દ્રિયમ નમઃ. એ તો કહેવાય છે કે સાચો અર્થ એટલે કે સ્વાસ્થ્ય માણસનું જરૂરી છે, જેના શરીરમાં 3 દોષ એટલે કે આપણા શરીરમાં વાત થઈ ગઈ, પિત્ત અને કફ દોષ, તેને પાચન શક્તિ એટલે કે જઠરાગ્નિ, જેને આપણે અગ્નિ કહીએ છીએ, શરીરની બધી જ ધાતુઓ અને ક્રિયાઓને સંપૂર્ણ સંતુલનમાં હોય અને સાથે સાથે જેનું મન, ઇન્દ્રિયો અને આત્મા પ્રસન્ન હોય. શરીરમાં થતો કોઈ પણ દુખાવો તે વાતનો સંકેત કહે છે તમને કે આ 3 દોષમાંથી એક સંતુલન હવે બગડ્યું છે. જો આપણું શરીર આ રીતે સંતુલિત અને સ્વાસ્થ્ય હોય તો જ આપણને સાચા અર્થમાં જીવન જીવવાની મજા આવે, જીવન જીવવાનો આનંદ માણી શકો. આપણા ઘણા બધા વસ્તુ હોય છે જે આપણે ભૂલું કરતા હોઈએ છીએ. આજે હું તમને એવો અદ્ભુત અને સરળ ઘરેલું ઘર બેઠા ઉપાય બતાવવા જઈ રહ્યો છું, જે આપણા પૂર્વજો કરતા હતા, જે આપણા વડીલો કરતા હતા, સદીઓથી વાપરતા હતા, પણ આપણને ખબર નથી. આપણે હંમેશા આધુનિક જીવનશૈલીમાં જીવતા હોઈએ છીએ. મિત્રો, આ જીવનશૈલીમાં તમે ક્યાંક ભૂલી ગયા છો, ક્યાંક ખોવાઈ ગયો છો. પણ મિત્રો, આ ઉપાય તમારી સમક્ષ લાવવાનો પ્રયાસ અમે કરીશું, કારણ કે માણસોના દુખાવા દૂર કરવાનો નિર્ણય આપણી ચેનલે ઉપાડ્યો છે. મિત્રો, આ ઉપાય તમારા શરીરના લોહીના પરિભ્રમણ એટલે કે આખા શરીરમાં લોહી ફરવાની જે ક્રિયા હોય છે ને મિત્રો, તેને મૂળમાંથી સુધારવાનું કાર્ય કરશે. ધ્યાનથી સમજજો, તમારી નસોને અંદરથી તાકાત આપવી બહુ જરૂરી છે. મિત્રો, દરેક પ્રકારના સાંધા સ્નાયુઓના દુખાવામાં તમને ચમત્કારી રાહત મળશે. સૌથી સારી વાત શું છે તે તમને ખબર નથી. મિત્રો, આ ચમત્કારિક વસ્તુ જે તમારા રસોડામાં પહેલેથી જ છે, તમે હજી આંખ બંધ કરીને બેઠા છો. મિત્રો, તમારા શરીરમાં તમારી આંખ સામે જ છે, પણ તમને દેખાતી નથી. સાચું કહું તો આજે આપણામાંથી મોટા ભાગના લોકો આ રીતને ખબર જ નથી. આ દુખાવાને જે પીડાઈ રહ્યા છે, જેને દુખાવા અસંખ્ય થઈ રહ્યા છે, શું તમારી સાથે પણ એવું થાય છે કે હાથ પગમાં દુખાવા,
હાથ પગમાં સોજા રહેતા હોય, બળતરા થતી હોય, ઘણા લોકો આખી રાત સૂતા હોય તો પગમાં વિચિત્ર વિચિત્ર કપકપી એટલે કે ઝંઝનાહટીનો અનુભવ કરતા હોય. મિત્રો, પગમાં હજારો સોય તમને કોક મારતું હોય એવું લાગે, એવી તકલીફ થતી હોય. આના કારણે તમે આખી રાત તમારી બગડી ગઈ છે, તમે ઊંઘી નથી શકતા. વળી કેટલા તો સાંધા સવારમાં એટલા જકડાઈ જાય તો તેની કોઈ સીમા નથી. તેમના માટે પથારીમાં ઉઠવું એટલું પ્રોબ્લેમ વાળું થઈ જાય છે, એટલું મુશ્કેલી બની જાય છે કે તેની કોઈ પણ સીમા નથી. મિત્રો, ક્યારેક ક્યારેક તમને એવું લાગતું હશે કે સાંધામાં હવે કટકટ કરતો અવાજ આવે છે. એટલું જ નહીં મિત્રો, આખા દિવસમાં થાક લાગવો, શરીરમાં જરા પણ શક્તિ નથી રહેતી. ક્યારેક ક્યારેક અચાનક તમને એવા ચક્કર આવી જાય છે કે તમે પડી જાવ છો, અથવા હવે તમારી યાદશક્તિ પહેલા જેવી નથી રહી, ધીમે ધીમે નબળી પડતી જાય છે. આ બધા એવા લક્ષણો છે જે સ્પષ્ટ તમને કહે છે, ઈશારો કરે છે કે તમારી નસોમાં ક્યાંક રૂકાવટ હવે આવી ગઈ છે, ક્યાંક હવે બ્લોકેજ થઈ રહ્યું છે, તે અંદરથી જ નબળી પડી રહી છે. આપણી નસો જે આખા શરીરમાં મગજમાંથી પગ સુધી જે મેસેજ આપવાનું કામ કરે છે, લોહીને પતલી રાખીને દોરી જેવું કામ કરે છે, તે જ આપણી નસ હોય છે. જ્યારે તેમાં કચરો જમા થવા લાગે ત્યારે ઓટોમેટિકલી શરીર જે છે તેના કામકાજમાં ગડબડ થવા લાગે છે. મિત્રો, આજનો ઉપાય જાણતા પહેલા સમજવું તમારે બહુ જરૂરી છે કે આખરે આપણી જે નસું છે મિત્રો, તે નબળાઈ અને રૂકાવટ આવવાનું મોટામાં મોટું કારણ શા માટે થાય છે. તો મિત્રો, આમ તો ઘણા બધા કારણો છે, પણ તમને આજે મેન કારણ કહીશ. વડીલો અને આયુર્વેદના નિષ્ણાતો જે મુખ્ય કારણો જે કહ્યા છે તે તમને કહીશ. સૌથી મોટું કારણ ડાયાબિટીસ છે. જે લોકોને સાદી ભાષામાં મધુમેહ એટલે કે શુગરની બીમારી પણ કહી શકો છો. જ્યારે લોહીમાં ખાંડ વધારે પ્રમાણમાં ભળવા લાગે ત્યારે આપણી નાની નાની સૂક્ષ્મ નાજુક નસો જે છે તેમાં ધીમે ધીમે ઝેર જમા થવાનું કામ કરે છે, તેની અંદર પ્રોબ્લેમો ખલેલ પહોંચાડે છે. બીજું મોટું કારણ હાઈ બ્લડ પ્રેશર છે, એટલે કે લોહીનું દબાણ અચાનક વધી જવું. આ વધેલું દબાણ નસોની દિવાલને સતત હંમેશા ભટકાતું રહે છે, અથડાતું રહે છે, મારતું રહે છે અને નુકસાન પહોંચાડતું રહે છે. આગળની વસ્તુ તો કે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ. આ મિત્રો, શરીરમાં વધારાની ચરબી જો જમા થવા લાગે એને જ કહેવાય છે કોલેસ્ટ્રોલ. આ કોલેસ્ટ્રોલ એક એવી ચીકણી ચરબી હોય છે, જરા કલ્પના કરો મિત્રો, જેમ રસોડાની જગ્યા છે જ્યાં તમે કામ કરી રહ્યા છો, જ્યાં ચિકાસ હોય હંમેશા, તો ત્યાં કામ કરવું મુશ્કેલ થઈ જાય છે, ત્યાંનો રસ્તો સાંકડો થઈ જાય. બસ એવી રીતના જ આ ચરબી આપણી લોહીની નળીઓ સાથે આવા વ્યવહાર કરે છે, જેથી લોહીને વહેવા માટે પૂરતી જગ્યા મળતી જ નથી. બીજું કારણ સૌથી મોટું, જે શરીરમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવું, કે તમને બહુ જૂનો રોગ હોય, અથવા હોર્મોન્સનું અસંતુલિત. હા મિત્રો, હોર્મોન્સ અસંતુલિત રહેવું એ પણ એક મોટું એવો પ્રોબ્લેમ છે. તત્વ જે શરીરની ઘણી બધી ક્રિયાને કાબુમાં રાખે છે. શું? તો કે હોર્મોન્સ. જ્યારે તમે તે બગડે છે, ખાસ કરીને આપણી માતાઓ થઈ ગઈ, બહેનો થઈ ગઈ, જે આખું શરીર ત્યાં ખોરવાઈ જાય છે. ઘણા બધા માણસોને કિડની અથવા લીવરમાં જમા થતા ઝેરી તત્વો, એટલે કે શરીરમાં જમા થતો કચરો જેને શરીરની સમયસર બહાર નથી કાઢી શકતા, આ બધી વસ્તુ તમારા શરીરમાં ભેગી થઈ જાય છે. આપણી નસોની નબળાઈ ત્યાં ને ત્યાં પેદા કરે છે. તે જ કારણ આપણને દુખાવો થતો હોય, થાક થતો હોય, આખા શરીરમાં કમજોરી આવતી હોય, અનુભવ થતો હોય. પણ મિત્રો, હવે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. સાચી વાત એ કે આ વિડીયો તમારી સમક્ષ આવી ગયો છે. આ તમારે ઉપાય 100% અચૂક છે. આ સમસ્યાનો સામનો કરવા માટે પરફેક્ટ છે, જે તમારા રસોડામાં જ પહેલેથી રાખેલો છે. ખૂબ સરળ વસ્તુ છે.
આસાનીથી ઘરે બનાવી શકો છો. હવે હું તમને એ જ ઉપાય સ્ટેપ બાય સ્ટેપ બતાવવા જઈ રહ્યો છું. હા મિત્રો, આ ઉપાય બતાવ્યા પછી હું તમને એક વસ્તુ કહીશ, જે ખાસ કરીને જે સ્ટેપ તમે કરશો આ ઉપાય પછી તમને 100% 200% ફાયદો થશે, ડબલ ફાયદા થશે. જાણતા પહેલા મિત્રો, ચાલો તમારે બનાવવાનો છે એક નોર્મલી ઉકાળો, જેને આપણે નોર્મલી ચમત્કારી ઉકાળો કહીએ છીએ. કેવી રીતે બનાવવાનો છે? સૌથી પહેલા તમારે એક સ્ટીલનું વાસણ લઈ લેવાનું છે અને તેમાં 1 ગ્લાસ પીવાનું પાણી નાખીને ગેસ પર ઉકાળવા મૂકી દેવાનું છે. હવે જ્યારે આ પાણી બરાબર ઉકળવા લાગે ત્યારે તેમાં સૌથી પહેલા તેની અંદર તમારે તજ, હા મિત્રો, એટલે કે હિન્દીમાં દાલચીનીનો 1 ઇંચ જેટલો નાનો ટુકડો તેની અંદર નાખી દેવાનો છે. તજ તો ગુણનો ભંડાર હોય છે. કહેવાય છે કે તજ જે હોય છે તે શરીરના વાયુ હોય છે, વાયુ તેને હરી લે છે. એટલે કે શરીરમાં જે પણ જકડાઈ જવાનો ગુણ જે હોય છે તેને ઓછો કરવાનું કામ તજ કરે છે. દુખાવાને તરત રાહત આપે તેનું કામ તજ કરે છે. એટલું જ નહીં મિત્રો, તજ જે હોય છે તે લોહીમાં સુગરને કાબુ રાખવામાં પણ મદદ કરે છે, જે નસોની કમજોરીનું મુખ્યમાં મુખ્ય મોટું કારણ બનીને આવે છે. જે લોહીના પ્રવાહને સુધારવાનું કામ કરે છે, જેથી શરીરના ગમે તેટલા અંગ હોય, દુખાવા હોય, આંગળીઓથી લઈને પગની પેઢી સુધી પ્રાણવાયુને ખેંચીને બહાર કાઢશે. અને એક મોટી એલચી લેવાની છે, જેને આપણે કાળી એલચી કહીએ છીએ, તે આ નાખી દેવાની છે. આ મોટી એલચી મસાલાઓની રાણી તરીકે ગણાય છે. ખાસ કરીને પેટ માટે પણ અમૃત ગણાય છે. એલચી જે હોય છે તે પાચન સુધારે છે અને શરીરમાં વધારાનો કફ થઈ ગયો, વધારાનો ગેસ થઈ ગયો તે બહાર કાઢવામાં પણ મદદ કરે છે, જેથી શરીર હળવું બને છે. શરીરને અંદરથી સાફ કરવાનું કામ એલચી કરે છે, જે આપણા લીવર પરનો ભાર તરત ઓછો કરે છે. આપણું હૃદય જે છે તેને મજબૂત બનાવે છે. મિત્રો, છેલ્લી વસ્તુ તમારે શું લેવાની છે? લેવાની છે 2 લવિંગ. હા મિત્રો, 2 લવિંગ લઈને તેમાં થોડાક વાટીને કે કચડીને તે પણ આ પાણીમાં તમારે અંદર નાખી દેવાનું છે. અને લવિંગ તો મિત્રો દુખાવાનો દુશ્મન હોય છે. તમે જોયું હશે કે જ્યારે દાંતનો દુખાવો હોય તો માણસો જે વડલા હતા જૂના, તે લવિંગને દબાવવાનું કહેતા હતા, લવિંગને દાંતમાં રાખવાનું કહેતા હતા. બસ એ જ રીત શરીરના સાંધાના દુખાવાને ખેંચીને બહાર કાઢશે. મિત્રો, કુદરતી રીતે દુખાવો ઓછો કરવાનો, સોજા ઉતારવાનો અદ્ભુત ગુણ આની અંદર રહેલો છે. બસ હવે આ ત્રણેય વસ્તુઓને આ પાણીમાં 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે બરાબર ઉકળવા દો, જેથી તેમનો બધો જ અંગ ઔષધિ ગુણો જેની અંદર ભરીને છે તે પાણી અંદર બરાબર મિક્સ થઈ જાય, ભળી જાય. પછી ગેસ બંધ કરીને પાણીને સામાન્ય તાપમાન, એટલે કે રૂમના ટેમ્પરેચર ઉપર રાખી દો. તમને થોડુંક ગળ્યું પસંદ હોય તો ઈચ્છો તો પાણી અંદર તમારે પાણી ઠંડુ થયા પછી દેશી ગોળ નાખી શકો છો, અથવા 1 ચમચી શુદ્ધ મધ પણ તમે ઉમેરી શકો છો. પરંતુ મિત્રો, એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તમને ડાયાબિટીસ હોય, શુગરની સમસ્યા હોય, તમને ગોળ કે મધ બંનેમાંથી કાંઈ પણ ઉમેરવાનું બંધ કરવું જોશે, ટાળવું જોશે, કારણ કે તેને તમારે મોડું જ પીવું જોશે. મિત્રો, આ ચમત્કારી પીણું લેવાનો જે સૌથી સારો સમય શું છે? હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો મિત્રો, તો વિડીયોને લાઈક કરો. મિત્રો, રાત્રે જમ્યાના લગભગ 1 કલાક પછી રાત્રે, એટલા માટે કે આયુર્વેદ કહે છે કે રાત્રે આપણું શરીર જે હોય છે તે નોર્મલ સ્લીપ કન્ડિશનમાં હોય છે, એટલે કે શરીર આરામમાં હોય છે. તે પોતાની અંદરની સમારકામ, એટલે કે રિપેરિંગ કામ મોડ ઓન કરી દે છે. તે સમયે આપણું શરીર કોઈ નવું કામ કરતું જ નથી, બસ આરામ અને જે આ વસ્તુ જે સોજા થયા છે તેમાં ધ્યાન કેન્દ્રિત થાય છે. આ સમયે જો ઔષધિ લેવામાં આવે તો શરીરમાં સૌથી વધારે ઊંડી અસર થાય છે. હા મિત્રો, બસ 1 ગ્લાસ દરરોજ રાત્રે સૂતા પહેલા આ ઉપાય તમે કરશો તો તમને 100% ફાયદો થશે. આ ઉપાય
કેટલા સમય સુધી લેવાનો છે એ પણ કહી દઉં. મિત્રો પરફેક્ટલી સમજી લો કે તમે આ ઉપાયને સતત 15 થી 16 દિવસ સુધી લઈ શકો છો. જો તમને ફરક દેખાવા લાગે તો 15 દિવસ, 4 થી 5 દિવસમાં તમને આરામના સંકેત જોવા મળશે. એટલે કે તેને તમારે લેવાનું બંધ કરવાનું છે. 15 દિવસ લઈને 5-6 દિવસનો આરામ લેવાનો છે. ત્યારબાદ પાછું તેને ફરીથી 15 દિવસ માટે ચાલુ કરી શકો છો. આ રીતે વચ્ચે વિરામ લેવાથી શરીરને તેની આદત નથી પડતી. ઔષધિની અસર સંપૂર્ણ અંદર તમારા શરીર અંદર રહે છે. હવે એક ખૂબ જ અગત્યની વાત, હવે આ ઉપાય કોણે ન કરવો જોઈએ, કોને નથી કરવાનો, સાવચેતી મિત્રો સમજવું બહુ જરૂરી છે, જેથી દર્શકોને કાંઈ પણ મૂંઝવણ ના રહે. મિત્રો આ ઉકાળો કહેવાય છે કે આની તાસીર બહુ ગરમ હોય છે, કારણ કે તેમાં તજ હોય છે, લવિંગ હોય છે, આ બધા ગરમ મસાલામાં જ આવે છે. તેથી જે લોકોને પિત્તની સમસ્યા હોય, એટલે કે જેમના શરીરમાં ગરમી વધારે રહેતી હોય, જેમને વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય, એસિડિટી હોય, પછી કોઈને રક્ત સ્ત્રોત એટલે કે બ્લીડિંગની તકલીફ હોય, એમણે આ ઉપાય નથી લેવાનો, નથી કરવાનો. પહેલા પોતાના આયુર્વેદ અથવા નજીકના ડોક્ટર અથવા કોઈ પણ વેદની સલાહ લેવી જરૂરી છે. અને બીજું, ગર્ભવતી મહિલાઓને આ ઉપાય બિલકુલ નથી કરવાનો. જો તમને આમાંથી કોઈ મસાલાની એલર્જી હોય તો સેવન તમારે અહીંયા ને ત્યાં ટાળવું જોઈએ. આટલી સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. ચાલો હું તમને કહું કે ગુપ્ત બૂસ્ટ સ્ટેપ કહેવા જઈ રહ્યો છું, જેના વિશે તમે થોડીક વાર પહેલા જ મેં કહ્યું હતું. એવું પગલું જે તમારા ઉપાયને ફાયદો કરશે વધારે. મિત્રો આ વસ્તુ જરૂરિયાત નથી, ફરજિયાત નથી, પરંતુ જો અપનાવી લેશો તો તમને આની અસર 100% નહીં પણ 200% મળશે. 3 થી 4 ગણું પરિણામ મળશે. જો તમારે કરવાનું શું છે, જ્યારે તમે રાત્રે પીણું પી લો તેના બરાબર 15 મિનિટ પછી તમારે એક નાની ચમચી વરિયાળી એટલે કે સોફ મોઢામાં મૂકીને બરાબર ચાવીને ખાઈ લેવાની છે. વડીલો જમ્યા પછી વરિયાળી ખાવાનું કેમ કહેતા હોય છે, તેને પાછળ પણ એક રાજ હોય છે. કારણ કે વરિયાળી શીતળ હોય છે, ઠંડી હોય છે. આપણે જે ઉકાળો પીધો છે એને થોડોક ગરમ પ્રકૃતિનો વસ્તુ કહેવાય, અને વરિયાળી છે તે ગરમીને સંતુલિત કરવાનું કામ કરે છે. શરીરમાં પિત્ત ન વધે, કોઈ આડઅસર ના થાય. બીજું, વરિયાળી આપણા આંતરડાને સાફ કરે છે. જે પણ આપણે વસ્તુ પીધી છે, જે ગ્રહણ કર્યું છે, તેના ગુણોને બરાબર શરીરમાં શોષવાનું કામ કરે છે, લોહી સુધી પહોંચાડવાનું પણ મદદ કરે છે. એક ટપાલ જેવું કામ કરે છે, એક વાહક જેવું કામ કરે છે, જે આ ઉકાળાને ગુણોને શરીરમાં ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ વરિયાળી કરશે. જો તમે સતત 1 મહિના સુધી આ નિયમોનું પાલન કરશો, મેં તમને કહ્યું, તો માત્ર ને માત્ર 5 થી 6 દિવસમાં અથવા વધારે દુખાવા હશે તો 1 મહિનામાં તમારી બધી રૂકાવટો દૂર થઈ જશે, તમને આરામ મળશે. પરંતુ તમારા હાથ પગનો દુખાવો, આખો દિવસનો થાક બધા માટે ખૂબ મોટો ફાયદો નખાવે છે. જો અત્યાર સુધી આ માહિતી તમને પ્રાચીન જ્ઞાન મુજબ સાચી અને ઉપયોગી લાગતી હોય, તમને લાગતું હોય કે આ માહિતી તમને કોઈની પણ પીડા દૂર કરી શકે છે, કૃપા કરીને એક ક્ષણ પણ વિચાર કર્યા વગર આ વિડીયોને હમણાં જ લાઈક કરો. અને તમે કઈ સિટીમાંથી, કયા દેશમાંથી અથવા તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. અને આ વિડીયો એવા વ્યક્તિને શેર કરો જે લોકોને હંમેશા માથાના દુખાવા, શરીરમાં ઝંઝનાહટ અથવા પ્રોબ્લેમો રહેતી હોય. જો તમે આ સુ સ્ટુડિયો ચેનલ સાથે જોડાવા માંગો છો તો આપણી ચેનલ નીચે સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને ફોલો કરો. મિત્રો આખરે તમારા સાદા મસાલામાં એવું ખાસ શું છે, એવી શક્તિશાળી વસ્તુ શું છે? મિત્રો આ કોઈ જાદુ નથી. આપણા રસોડામાં શુદ્ધ અને પ્રાચીન વિજ્ઞાન જ છે. તજની અંદર કહ્યું તે પ્રમાણે ખાસ સુગંધ અને તીખાસ હોય, જેને સાથે તમે એન્ટીઓક્સિડન્ટ હોય છે. એન્ટીઓક્સિડન્ટ એટલે કે આપણા શરીરના એવા સૈનિક જે શરીરમાં જમા થતા ઝેરી કચરા અને દુશ્મનને કણે કણે લડે છે, પલે પલે લડે છે, તેને બહાર કાઢે છે. લોહીના શુગરને કાબુમાં રાખે છે. નસોની અંદર જમા થયેલી પેલી ચીકણી ચરબી છે તે ઓગાળવાનું કામ કરે છે. જે મોટી ઇલાયચીની વાત કરી તે પણ એ કામ કરે છે. તમારા શરીરને પરફેક્ટલી પોટેશિયમ ને મેગ્નેશિયમ પૂરું પાડે છે.
હા મિત્રો, આ બધી વસ્તુઓ મિક્સ કરીને તમને